વાત ભાવનગરની મહાનગરપાલિકાના અણઘડ વહીવટનો નમૂનો છે કે જે રસ્તા સારા છે અને તેને તોડી નાખીને કોન્ટ્રાક્ટરોને લાભ પહોંચાડવા માટે નવા રસ્તા બનાવાઈ રહ્યા છે। બીજી તરફ જ્યાં જરૂર છે ત્યાં રસ્તા બનાવાતા નથી। નવા બંદર રોડની આ સ્થિતિ છે। કહેવાતા વિકસિત ગુજરાતમાં રોડ રસ્તા જેવી પાયાની સુવિધાનો જ વિકાસ થઈ શક્યો નથી। રસ્તાઓને નવા બનાવવામાં ભાવનગર મનપા અને સંબંધિત તંત્ર બેદરકારી રાખી રહ્યું છે। ભાવનગર મનપાના અણઘડ વહીવટનો જ નમૂનો છે કે રસ્તા સારા છે તેને તોડી અને કોન્ટ્રાક્ટરોને લાભ પહોંચાડવા માટે નવા રોડ બનાવવામાં આવી રહ્યા છે। બીજી બાજુ જ્યાં જરૂર છે ત્યાં રસ્તા બનાવાતા નથી। ભાવનગરના નવા બંદર રોડની હાલત અત્યંત ખરાબ છે। આખા રસ્તા પર ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે। કેટલાક સ્થળે આખું રસ્તું જ તૂટી ગયું છે, જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અકસ્માતનું જોખમ અનેક ગણું વધી ગયું છે। આ રોડ ભાવનગર શહેર માટે ખૂબ જ મહત્વનો છે અને અહીંથી અનેક મોટા વાહનોની અવરજવર પણ રહેતી હોય છે। આજની તારીખે અહીંયાથી રોડ બંધ છે, રૂવાપરીથી લઈને નવા બંદર સુધી, એટલે લોકોને સારામાં સારી સુવિધા મળે એવી અમારી સામાન્ય સભામાં અમારા વિરોધ પક્ષના નેતાએ ચર્ચા કરેલી કે ભાઈ ત્યાંથી બાયપાસ કરો ને તો મોટા વાહનો જે મોટા અકસ્માતો થાય છે એ ખરેખર બારોબાર વહી જાય અને લોકોની હાડમારી ઓછી થાય। પણ માત્ર વાતું કરશે, પૈસા અત્યારે પગાર કરવાના ફાફા છે, કરોડો રૂપિયા। આ જ્યારે સરકાર પૈસા આપશે ત્યારે આ રોડ બનશે। ખરેખર સ્વભંડોળમાંથી તાત્કાલિક આ રોડ બનાવવો જરૂરી છે। ભાવનગરના નવા બંદરનો વિકાસ કરવા અહીં નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે। નવા બંદર ખાતે 1900 કરોડના ખર્ચે દેશનું સૌથી મોટું સીએનજી ટર્મિનલ બનાવવાનું આયોજન છે। માલ પરિવહન માટે ભાવનગરના નવા બંદરનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ નવા બંદર સુધી પહોંચવા માટે જે મુખ્ય રસ્તો છે તે જ જર્જરિત હાલતમાં છે। છેલ્લા અનેક વર્ષોથી રસ્તાની સ્થિતિ ખરાબ છે, છતાં કોઈ જ સુધારો થયો નથી। હવે આખું એક નવો પ્રોજેક્ટ ત્યાં કરવાના છે આખી, પણ એ વિસ્તારના રોડ જોયા છે તમે? અને ખાસ કરીને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ભાવનગરમાં ન બને એવું ભાવનગરમાં બને છે। હું એટલા માટે કહું છું કે ભાવનગરના તત્કાલીન મેયર જે કરચલિયાપરામાં ખાતમુહૂર્ત કરવા ગયા તો ત્યાં તો ઓલરેડી રોડ સારામાં સારો રોડ હતો અને ઊભા થઈને નીકળી ગયા। સીએનજી ટર્મિનલ બને તે પહેલા રોડ બનાવવાની જરૂર લાગી રહી છે, પરંતુ નવા બંદર રોડની જાણી જોઈને અવગણના થઈ રહી હોય તેમ પણ લાગી રહ્યું છે। અરવિંદ ભાટી, GSTV, ભાવનગર।